સુબા ગાડી પાટે સડાવી દીધી ભાંગે પડે ભાઈ એક ગામમાં જી માણસ હા જિંદગી આખી હા નથી થતું તમને હા ત્રણ ઘા લાગ્યા બસ મારા ભાભી ચાર ઘા લાગ્યા પછી તો હિમિત આવે જાય ને ખંભે દીકરા રાખે ને રાત કાઢ ફેરતી રાત આખી એને માં જોતી હતી મારી પાસે વસ્તુ નથી પણ કોઈથી ભાંગે ન હોય માણસ સાચો પ્રતિકૂળતાના પર્વતને ઓળંગી જાય, સાહસને સથવારે એ તો સાગરને પણ કૂદી જાય. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ખૂબ બધા વિડીયો, ખૂબ બધા એપિસોડો આપ સુધી એવા વ્યક્તિઓના, એવા વ્યક્તિ વિશેષના લઈને તમારા સુધી આવ્યો છું કે જેનાથી તમારા જીવનમાં કાંઈક પ્રેરણા મળે, મને અને તમને કાંઈક શીખવાની, નવું કરવાની એક પ્રેરણા મળે અને કંઈક એમ થાય કે આગળ વધવાની ધગસ મળે. મિત્રો, પરંતુ આજે હું એક એવા વ્યક્તિને મળવા આવ્યો છું કે જે વાતો આપણે ફિલ્મોમાં જોતા હોય, જે વાતો આપણે વાર્તાઓમાં સાંભળતા હોય, એવી જ જે વાત છે, એવી જ જે સ્ટોરી છે કે તેમના જીવનમાં એક હુબહુ એમણે એવું જીવન જીવાડી, એક એવું જીવન જીવી અને પોતાની જે સ્ટોરી છે તે મને અને તમને પ્રેરણારૂપ થાય એવું જીવન જીવીને બતાવ્યું છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું દેવાંગી હોટલવાળા આપણે સાકરબેનની, કે જેમણે પોતાના જીવન દરમિયાન ખૂબ બધા સંઘર્ષો કરી, ખૂબ બધી મહેનત કરી, કર્મ એ જ સિદ્ધાંત એવું અપનાવી અને પોતાના જીવનમાં ખૂબ બધી સફળતા મેળવી છે. ખૂબ બધા ગીતો, ખૂબ બધી વાતો, ખૂબ બધી એવી વાર્તાઓ મારા અને તમારા સુધી પહોંચાડી છે કે મને અને તમને કદાચ નવાઈ પામે. પરંતુ તે પહેલા સાકરબેન, સીતારામ. 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 મજામાં? મજામાં ભાઈ. બેન, તમને સર્વપ્રથમ વાર મળવાનું થયું છે. મને ખબર છે તમને તમારા વખાણ નથી ગમતા, કેમેરો નથી ગમતો, માઇક સાઉન્ડ એવું બધું તમને બહુ નથી ગમતું, પરંતુ આજે એક એવો માહોલ બન્યો છે કે જે કંઈ તમારી પાસે જે વાતો છે, તમારી પાસે જે તમારો અનુભવો જે છે તેનો નિચોડ આપણે દર્શક મિત્રો સુધી લઈ જવાનો છે. તો સૌથી પહેલા તો તમારી જે પરિચય છે તે થોડોક આપણે દર્શકોને આપશો. મારું આ ગામ ગોરહે, તાલુકો જિલ્લો પોરબંદર. છેલ્લા 38-39 વર્ષથી આ હોટલનો વ્યવસાય અમારે, દેવાંગી હોટલ તરીકે નામ છે અમારા. સાકરબેન, એક ગોરસેજ ગામના રહેવાસી તરીકે, એક હોટલના ઓનર તરીકે તમારી ઓળખાણ જે છે એ બધા લોકોને મળતી હોય છે, બધા લોકો તમને ઓળખતા હોય છે. તો એની પાછળ એક બીજા સાકરબેન છે કે જેમણે પોતાના પરિવાર માટે કામ 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 સિવાય બીજું કાંઈ વિચાર્યું નથી, કર્મ સિવાય બીજું કાંઈ વિચાર્યું નથી. એ સાકરબેન વિશે થોડોક પરિચય અમે દર્શકોને આપશો. પેલા નાનપણથી ધ્યેય જ હતો કે આપણે કર્મ કરીને આગળ વધવું, કારણ કે પેલાની પરિસ્થિતિ નબળી હતી અને જે કંઈ આપણે મેળવ્યું એ આપણા જાત મહેનત કરીને જ મેળવ્યું અને એ ધ્યેય હતું. ને એકવાર જે માણસ સપનું જોવે એ ભગવાન કોઈનું સપનું અધૂરું રાખતો ને. આપણી નિષ્ઠા હાસી હોવી જોઈએ કે મારે મારા પરિવારને આગળ લેવો, ગમે થાય, પછી રાત જોવાની, દી જોવાની, સતત કર્મ કરવાનું. હોટલનો વ્યવસાય એટલે રાતના એટલો ધંધો, દિવસના ધંધો. અને આજ અટાણે 20 માણસ હમણાં બધા ભેરા છે, એ બધી હવના કામ ઉપાડે લીધા. એટલી બધી કંઈ ઉપાધિ નથી. હજી જે ક્રમ ચાલુ છે ને ચાલુ રાખવામાં જ ફાયદો છે. બેન, એક મેરના દીકરા તરીકે આ પહેરવેશનું મહત્વ, આ પહેરવેશનો જે મતલબ છે તે હું જાણું છું, પણ ઘણા બધા લોકોને એવો સવાલ થાય કે સામાન્ય રીતે આપણો જે પહેરવેશ છે તે ધારવો હોય, કાપડું હોય, ઓઢણું હોય, પરંતુ આપણી ભાષામાં જેને આપણે ઘાહિયું કહીએ, આ જ પહેરવેશમાં તમે તમારું આખું જીવન વિતાવ્યું. જે વહુવારું જે છે તે ધારવાના પહેરવેશમાં, દીકરીઓ જે છે તે હંમેશા આ ઘાહિયાના પહેરવેશમાં હોય. એનો મતલબ એવો થાય છે કે તમે દીકરી તરીકે દીકરી તરીકે જીવી, દીકરી તરીકે જીવી. મારે એવી પરિસ્થિતિ હતી,
પરિસ્થિતિનો સામનો કર્યો અને ભાઈના બાળકોને મોટા કરવાના હતા. એટલે પછી આ એક જ આપણો જે પરંપરા છે કે આપણી દીકરી માલતીને કહે એટલે પહેરવાનું આ જ હોય. એટલે આ રીતે મેં મારી જિંદગી પૂરી કરી. તો ઈ કેવી પરિસ્થિતિ બેન? ટૂંકમાં ભાઈના સંતાનો માટે તમે તમારો પરિવાર, તમારો સંસાર વિશે કઈ નથી વિચાર્યું? શા માટે? મેં તો આ 5 દી પહેલા બેનને કહ્યું ને હા. કે આ વિચારવાનો કોઈ ટાઈમ જ નહોતો કે આમ 5 નાના નાના છોકરા ભાઈના હતા. એની જોતી હતી ત્યાં બાળક આખું બધું એમાં જ હતું મારે કે આ બાળકોને દુઃખી કરે ને મારા થોડું કઈ મારા સંસારમાં. આજે મારા ભાભી એક્સપાયર થઈ ગયા પછી મારે આ જિંદગી કાઢવાનું એવો નક્કી જ કરી લીધું હતું. અને એ નક્કી જ કર્યું વર્ષો પહેલા. એ પછી કોઈ દી વિચાર જ નથી આવ્યો કેવો સંસાર કે હું આ તે કોઈ વિચાર જ નથી કર્યો. એમાં હું સુખી છે. મેં જે નિર્ણય લીધો ને એમાં મને આનંદ છે કે મેં મારા પરિવારને જે મેં કઈ ત્યાગ કર્યો ને એનો આજ મને ભગવાન પરિણામ આપી દીધું કે આજ મારા દીકરા વહુ બધા મારા ભેરા છે, એવડો પરિવાર ભેરો છે. એ ત્યાગનું પરિણામ ભગવાન મને આને આપી દીધું. ટૂંકમાં સાકરબેને જે ત્યાગ કર્યો પોતાના સંસારનો, પોતાના બીજા શોખ આનંદનો, પોતાના ભાઈના સંતાનો માટે, પોતાના પરિવાર માટે, એનો બદલો આમાં આટલો જ પ્રેમ પાછો એ સંતાનો તરફથી મળે છે. એટલે એનું ભગવાન પરિણામ આપી દીધું કેવાય ને કે 3 દીકરા ને વહુ ને એટલા બધા પરિવાર ભેરા રહેતા હોય. બીજું તો આપણે કામ જોતું હોય ભાઈ. નકર આ અટાણે એવો જમાનો છે કે એક દીકરો હોય તો ભેરો નથી રહેતો, એક વહુ પણ નથી રહેતી. તો મોટા દીકરાને લગ્ન થઈને 12 વર્ષ છે, આ વહુ 8 વર્ષ છે આવી. એટલા બધા ભેરા રહેતા હોય. આ મારે કાં કોઈ પુરુષ હતો કે બધાને સંભાળે હવે? એ બધું મારે સંભાળવાનું હતું. તો પરિવારમાં મેં એક એ વિચાર જોયું કે જે આપણા પરિવારમાં આપણી જો સંયુક્ત રહેવું હોય ને તો હંમેશા બધી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. સંપત્તિથી માંડીને બધું. ને સ્વતંત્ર દીકરાની વહુની સ્વતંત્ર થોડીક જિંદગી જીવવા દઈએ વડીલ તરીકે. એટલે કોઈ દી નોખા થવા નામ ન લે. નોખા થવા નામ જ ન લે. નોખા કરે, કુટુંબમાં કજિયા કરે તો માયા રૂપિયા માયા હું વેરગે રહે. મારા છોકરા મારા નોખા જ થવાના છે. તો આપણે એની સ્વતંત્ર ભાઈ આ સાવી પ્રતિબંધ ન મૂકવા જરાય નહીં. પ્રતિબંધ જ નહીં. દીકરા આપણે ખબર હશે કે આપણા દીકરા કઈ ખોટું કરવાના નથી તો કામ કરો પ્રતિબંધ રાખવો જોઈએ. બધા વ્યવહાર રાખે હગે. મારે એકની જર સાવી લઈને ફેર્યા તારું તો કેતા એ તો મેં રાખ્યું જ ને. સગડું હા સંયુક્ત સ્વતંત્ર બધા પરિવારના બધા નાના મોટા બધા સભ્યો સ્વતંત્ર. દાખલા તરીકે 5,000 10,000 ની કોઈ વસ્તુ કે 5 લાખની વસ્તુ લેવી હોય તો એને મારી બીક ન હોવી જોઈએ. એની ફરજ છે મને પૂછવાની. તો મારે એને સીધું હા કે દેવાનું. સંતાનો બધા તમને હા પૂછે કે ભાઈ અમે અહીં કરીએ. હા ભાઈ કરો. હું જાર ના પાડા ને તારો જ દુઃખ થાય. મારે ના પાડવાની જરૂર નથી થાય. કારણ કે જે સંપત્તિ છે દીકરાની છે. આપણે કે માથે બાંધીને જવું નથી. અને બધું રહેવાનું છે. એ યુવાન દીકરા છે એ બધું સમજે તો પછી પ્રતિબંધ ન મૂકે ને એટલે પરિવારમાં કોઈ દુઃખ થતું નહીં. એ મેં અનુભવ્યું. આરે રહેવાનો સૌથી મોટો મંત્ર છે ત્યાગ કરવાનો. બરાબર. જેની સંસારનો ત્યાગ કર્યો એ સંપત્તિની વેરગ્યા કોઈ દી. હા તો એ તો શોર્ટકટ. સર્વસ્વ હતું એ તો પહેલા. હા સંસારનો ત્યાગ કરીને બેઠી હોય તો સંપત્તિને કામ હોય. એ મારો એ 2 વસ્તુ ભગવાને મને એવી બુદ્ધિ આપી કે આપણે સંયુક્ત પરિવારની રહેવું બધા એની શાંતિથી. તો સંપત્તિનો તો ત્યાગ જ કર પેલા. એટલે મેં સંપત્તિનો ત્યાગ કરી દીધો. મારો એક ત્યાગ મારું કર્મ કરવાનું. જે થાય કામ કરવાનું. હું કરતી એટલે છોકરાએ જોવા કરવાના છે. આ રીતે મારો 20 માણસનો પરિવાર ફેરો રહે. 20 માણસનો પરિવાર હારે રહે. સંપત્તિની વાત કરી તમે કે ભાઈ એને 5,000 નું લેવું હોય 5 લાખનું લેવું હોય. એની તમને પૂછ્યા વગર એ લોકો કરતા નથી. તમે એને ક્યારેક કોઈ પ્રતિબંધ કરવાનો. પરંતુ 2-5 લાખ 5-25,000 50,000 ની વસ્તુનું કાંઈ પણ લેવું છે અને એ ગમે ત્યારે લઈ હગે છે. આ પરિસ્થિતિમાં આવતા પેલા ખૂબ મહેનત કરવી પડતી હોય, ખૂબ સંઘર્ષ કરવો પડતો. કારણ કે આપણે પેલા આર્થિક રીતના સદ્ધર નહોતું જ ભાઈ. અમારો પરિવાર ના ગરીબ જ હતો. તમે વાત કરી 39 વર્ષથી આ દેવાંગી હોટલ ચલાવો છો. તો 39 વર્ષ પહેલાનું જે તમારું જીવન હતું, જે પરિસ્થિતિ હશે ઘરની, એ કેવી હશે? એ તો થોડુંક એ તો જમાનો જ ગરીબાઈ નો હતો. એમાં મારા બાપો ત્યાં 7 ભાઈઓ હતા અને 7 વીઘા જમીન હતી.
બાપાના ભાગમાં 1 જ વીઘો જમીન આવી હતી. એમાંય મારા બાપા મોટા હતા એટલે દાદાને કોઈ ભાગ્ય પીસો લીધો જ નહોતો. બિલકુલ. જે કાંઈ કર્યું ને શૂન્યમાં જ સર્જન કર્યું. અમે અમારી જાત કમાઈ કરે ને જ આ બધું ઊભું કર્યું. હોટલની શરૂઆતનો ઈ વિચાર કેમ આવ્યો ખરેખર? એ મારા બાપાને આવ્યો. હમ. એમાં આવતા કોઈ ભાઈબંધ દોસ્તાર બસો નીકળતી હતી ઉના પોરબંદર ની, એ દૂધ લેવા આવતા. હા. પછી એને એ કહ્યું કે બાપા તમે કે જમવાનું ચાલુ કરો ને કે આ કાંઈ હોટલ આવતી જ નહીં, રસ્તામાં ક્યાંય આજુબાજુ? કાંઈ સોમનાથ દ્વારકા સુધી હોટલ ને, બરાબર. તો હોટલ કરો ને તો આ કે અમણી રોટલા ચડે ને બીજા માણસ ખાય. એટલે શાહીમાં શરૂઆતમાં હોટલ ચાલુ કરી તો દુકાળ પડ્યા શાહીને. પછી ત્યાં વાડ હેરડી હરાતી કોડીનારથી, એટલે એ ગાડીઓને કાંઈ હોટલ તો હોતી નહીં ભાઈ, જમવાનું એક જ જડતું. અને 5 રૂપિયાથી આ શરૂઆત કરીશ. 5 રૂપિયાની 5 જ રૂપિયાની થાળી. હા. અને તે તો કઈ બહુ જાજા અટાણે જે આવે બહુ શાકું સંભારા ને આ તેનું કઈ નતું. એક દહીં વાળો ઓરો, હા. એક શાક ને રોટલા. ટૂંકમાં દેવાંગીમાં ચાયની તહેવારો દૂધ. ઓરો ત્યારથી જ હા, ચાલતો આવે. ત્યારથી શરૂઆત જ થઈ છે. હમ. 59 હોય છે શરૂઆત, 1986. હમ. અને તે દુન એ હજે અટાણે ઈ કાયમી ચાલુ, એ કોઈ દી બંધ નથી થયો. અભ્યાસ કેટલો હે? મારો અભ્યાસ 5 ચોપડી, 5 ચોપડી. મારા ગામમાં ગોરહેર ગામમાં તો ભણી. 5 ચોપડી ભણેલા સાકરબેન હા, આટલો બધો વહીવટ કઈ રીતના સંભાળી શકે ખરે? એ પછી અનુભવ, અનુભવ. જીવનમાં અનુભવ. 5 ચોપડી ભણી, 4 ભાષા સમજે હગા, વાંચે હગા, લખે હગા. 4 ભાષા? હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી, 4 ભાષામાં ગમે એ કહો. ઇંગ્લિશ આવે છે? હા, લખેલા વાંચેલા. હમ. મેં કોઈ દી ગુજરાતીમાં મોબાઈલ રાખ્યા જ નથી. એવું? હા, અટાણે ઇંગ્લિશમાં જ મોબાઈલ છે મારે. હિન્દીમાં તો બોલતા હા, એ તમારે નેપાળી માણસો ફેરાય એટલે સતત બોલવાનું. હિન્દીમાં જ બોલે ગઈ ને. પણ આમ અંગ્રેજી બોલવું હોય તો અમુક વાત સમજે હગા, બોલવા માટે અમુક વાત બોલે હગા, જરૂર પૂરતી. દાખલા તરીકે જરૂર પૂરતી આ બધી આ કોઈ આ તે જે વાત કરતા હોય તો એ વાત અમુક છોકરાને કેવું હોય કે પાણી ભરાયું તો પાણીનું ન આવડે. હમ. આ કોઈ ફાધર સિસ્ટર બધર ને આ ને તે એવું બધું આવડે. હા. એટલે એ રીતે હાંભા બોલતા ને તો એમાં પછી 60% હું સમજે હગા બરાબર. કે આ કેવા હા, માંગે. કહેવા માંગે. બિલકુલ. તો આપણે મૂળ ભાષા તો આ ગુજરાતી, એમાં મેરાણી, બરાબર. ઓરિજિનલ મેરાણી. બરાબર. જે આપણે મેન વાત કરવાની એ શબ્દમાં કરવાની. બિલકુલ. એ હમણાં એક આપણા મેરના છોકરા આવ્યા હતા કે PhD કરવું મૂળ ભાષા આપી. તે તો એ ભરતભાઈ કહ્યું કે તમે હાકરબીન પાસે જાવ ને એની પાસે આખી ઓરિજિનલ મેરાણીની વાતું હોય. મને કે આ કાંઈ મારે શીખવું ભાઈ. મોટવાડીઓ માલદેવ નામ, ના ભરત મોટવાડીઓ, હમ. રાજકોટ છે યુનિવર્સિટીમાં હા. પ્રોફેસર. એ છોકરા મારા પાસે હમણાં અમારી વાતો કરાવેલા. અકરબેન, વાત બરાબર છે. 5 ચોપડી ભણેલા છો, આ બધું મેનેજમેન્ટ, વહીવટ, અનુભવ એનાથી તમે સંભાળો છો. ખૂબ સરસ મજાનું સંચાલન તમારી હોટલનું, તમારા પરિવારનું કરો છો. પણ સાથે સાથે મારે એવું સાંભળ્યું છે કે સાકરબેન ખૂબ સરસ મજાના ગીતો હોય, આપણા મેર સમાજના લગ્ન ગીતો હોય, હારરડા હોય, એ બધું તમે ખૂબ સરસ મજાના તમારી કોઠાસૂઝથી તમારા શબ્દોથી લખો છો. આ ક્યારે શરૂઆત થઈ? એ તો ભાઈ હું બહુ નાની હતી તે જે નાનપણમાં જે કંઈ સાંભળ્યું ને એ બધું કંઠસ્થ થશે. વાહ. નાનપણથી અમારે ગામમાં સીધા બાપ દાદાનું ઘર હતું ના, બધી ફરિયાદ દીકરી રાહડા રમવા આવી અમારા ઘેર. પછી મારી દાદીમાય રાહડા બોલતા, મારી ફૂયું રાહડા બોલતી. એટલે ત્યારથી જે કંઈ રાહડા, લગ્ન ગીત, લોકગીત એ જે કંઈ નાનપણમાં સાંભળ્યું બધું કંઠસ્થ. એટલે એ કોઈ પણ આખે આખું મેં આપણા જે જ્ઞાતિના રિવાજના 4 દીના લગ્ન એ હતા એ મને સાંભળે. અને એ 4 દીના લગ્નમાં સમય સમય ઉપર જે લગ્ન ગીત ગવાતા હતા એ બધા સમયના વિગતવાર મેં લખે અને ભરતભાઈને આપ્યા. હા, ભરતભાઈ બાપોદરા પાસે 97 કે 98 લગ્ન ગીત મેં દીધા. 100માં એકાદું ઓછું છે. એ બધા કંઠસ્થ છે. એ જેટલા એ કોઈ પણ અજય કોઈ લખામાં હે ને તો હું લખી દે. પણ એમાંથી 98 ગીત, તમારા એ ગીત તમને બધાય પ્રિય હોય, પણ એમાંથી વધારે એકાદું પ્રિય હોય એવું ગીત, ભલે આપણે કદાચ તમારો અવાજ અત્યારે મારો અવાજ હાલે જ ને, તો એમાંથી એકાદ 2 ગીતની ખાલી આપણે બોલીને યાદી કરવી હોય તો? જો ભાઈ દરેક સમાના હોય. દાખલા તરીકે આપણે લગ્ન આગલે દી લઈએ એ હોય, બીજે દી માંડવાના હોય, ઢોલ આપણા ઢોલ માંડવો, પછી જાનાથી જાય ઈ અલગ હોય, પછી નાથી જાનના પાછી વરે અલગ હોય, પછી દીકરી વિદાયના અલગ હોય,
દીકરીને વિદાય કરીને આપણે ઘેર જઈએ તાર આ દહીં પીપરો આ દહીં દાદાના ખેતર ઈ એક ગીતમાં જ બધું દીકરીની ઘણું સમર્પણ આ પરિવાર તરફથી મળી જાય નકર દીકરી દાદાના ખેતર જોયા હોય બિલકુલ પછી દાદા દીકરી તોણી વિનવે બેનબા ડાયા થઈ રહેજો સસરા દેખી ઘૂમતા તણજો ને આપણા સમાજમાં તો ઘૂમટાનો રિવાજ ને પણ આ પરંપરા પ્રમાણે આ લગ્ન ગીતમાં કે હા. પણ ક્યાંક પણ હી હે ખરી હે ખરી પછી જેઠ દેખી જેણા બોલજો જેઠાણીના વાદ ન કરજો એ આ લગ્ન ગીતમાં બધું કીધું છે પણ લગ્ન ગીત જે મને ત્યાં કંઠાર થશે મને લગભગ બધા પ્રિય છે તો જ મેં આજે એટલા વર્ષો તક બધા હાંકરે રાખ્યા કે એને એકનું ભૂલતી ને અને પછી આપણા વારણા જતા આપણામાં ત્રીજે દી વારણું જતું મને સાંભળે વચ્ચે એક દિનો ગેપ હા એક દિનો ગેપ વારણાના ગીત દીકરીઓના અલગ હતા લીલા મગ સેટા સેટા રૂપિયા ઈ પછી લીલુડો દાદાનો દે લીલુડી નારિયેળી જઈલી ભરી હલતે કોઈ મતલબ વાળું ગીત તમને જેનો મતલબ આપણે સમજાવે હગીએ કે હગીએ માણસને એવો કોઈ આ વારણાના ગીત હતા દીકરીના બે ત્રણ મને ઈ યાદ છે બાકી તો આ પૂખણા થાય ઈ ગીત પછી આપણે ઘેર આવીએ ઈ મોલ પથારવો એટલે લગભગ લગ્ન ગીત બધા ભાઈ કંઠસ્થ થશે ઈ વિષય ઉપર સારું નિરાતી બેઠી હોય ને તારું મને પાછું એમાં ઉતરવું પડે હા બિલકુલ યાદ એવી બધા રીતે હાલરડાની વાત છે હા હાલરડા એક બે જ આવડે હાલરડા બહુ જ્યાદા નથી આવડતા તો તમારું એમાં હાલરડું એકાદ બે માં તમને ગમતું હાલરડાના બે કડિયું ખાલી આપણે બોલીએ કઈ યાદી કરીએ કે બાળકોને આ રીતે સંભળાવતા એમ હા ઈ આ હાલરડું તો આપડી જે ગવાય ને ઈ જ હાલા સાલા હિંચકો નાખા મારા વીરની રોતો સાનો રાખા પછી ખેલો મેં ખેડમાં વરહે કારો મેં કાઠાયરમાં વરહે ગાંડો મેં ગૈરમાં વરહે ધીરો મેં તારમાં વરહે એ રીતના ઈ મેં આખા સુમાહાનું વર્ણન વિસ્તારપૂર્વક આવે હાલરડામાં પછી હા ધીરો મેં ધારમાં વરહે ગાંડો મેં ગૈરમાં વરહે ભલો મેં ભાલમાં વરહે એ રીતના 500 વિસ્તારના મેં આરી જોડા ઋતુવારી જોડે દીધા હા ઋતુવારી જોડે દીધા હા હવે બેન આ વાત કરી લગ્ન ગીતોની વાત કરી હાલરડાઓની વાત કરી હા હવે વાત કરવી છે સાકરબેને ખૂબ બધો સંઘર્ષ કર્યો ખૂબ બધું તમે કીધું ને કે સંસારનો ત્યાગ કર્યો હા ત્યાં પછી બીજું બધું આ સંપત્તિનો મોહ ન મોહ રખાય ન રખાય બસ સાકરબેનને અત્યારે સૌથી વધારે કોઈ આકર્ષતું હોય કોઈ વસ્તુ ખેંચતી હોય હા તેના તરફ સાકરબેનને ભાવ હોય પ્રેમ હોય તો મને લાગે કે કદાચ સોનું હોય એવું મને દેખાય સાકરબેનના પહેરવેશ ઉપરથી હા ઈ તો હું પહેરા હું ભાઈ હમ. પહેલેથી જ એનો શોખ ખરો હા ઈ પહેરા ઈ મારો કોઈ બીજાને દેખાડવાની ના નથી. ના મારો ઈ નિજી સુખ છે હમ, અને મારા ખુદના અંતરના આત્મા રામને રાજી રાખવા હું પહેરા હમ. પછી કોઈ જેની જે કોઈ બી ગમે એવી સાડીમાં મારે કઈ લેવા દેવાની બિલકુલ કારણ કે મને એક ખબર છે કે હું બીજાને બતાવવા નથી પહેરતી બિલકુલ હું કુદરતી નાનપણથી કે આ મને શોખ હતો સમજણી થઈ નથી જેવી પરિસ્થિતિ હતી એ પ્રમાણે દાગીના પહેરતી બિલકુલ અમુક પરિસ્થિતિ એવી હતી કે મોટા દાગીના પહેરે હકવી હા પછી ભાઈઓ વ્યાગા હા પછી મોટા દાગીના કાઠી હાર ની બધા કાઢી નાખી એ કોઈ દી શરીરને અડાડ્યા ને તો હેવા જે આ મારા શેનું ને આ પહેરા એટલે એ આ પહેરવાના કાયમ પહેરવાના એ મારો ખુદનો આત્માને રાજી રાખવાનો ટૂંકમાં શોખ પરિવારમાંથી બાપા હા બાપા તો હું 15 વર્ષ હતી તો મારા બાપા એક્સપાયર થયેલા હતા હમ, પછી એક ભાઈ 14 વર્ષ પહેલા એક્સપાયર થયા એક ભાઈ 4 વર્ષ પહેલા હમ. ટૂંકમાં કુદરતી જે ઘા હે હા, એ પણ ઘા. ખૂબ સહન કરી લે. હા ખાતા બહુ લાગ્યા ભાઈ જીવનમાં ખાતા લાગ્યા બહુ લાગ્યા પણ થોડુંક ત્યાગી જીવન છે અને શાસ્ત્રનું જ્ઞાન હતું એટલે મને ખબર છે કે આ તો બધું થવાનું છે જીવનમાં આ બધું જ આવવાનું છે એટલે એક ઘા લાગ્યા એને સહન કર્યા અને શાસ્ત્ર રામાયણ ભાગવત ગીતા મેં નાનપણમાં વાંચેલ છે હમ. શિવપુરાણ એટલે એ જ્ઞાન મારામાં હતું આ શાસ્ત્રનું એના બરીથી થોડુંક જીવન પશુ ગાડી પાટે ચડાવી દીધી ભલભલા માણસ એમ ભાંગે પડે ભાઈ
એક એક ઘામાં જે માણસ હા. જિંદગી આખી ઊભી હા નથી હા થતી. નથી થતું. તમને હા 3 ઘા લાગ્યા. બસ મારા ભાભી હા 4 ઘા. 4 ઘા લાગ્યા. નાના નાના છોકરા હતા ને ભાભી ભાગે ગયા ને ઈ બહુ લાગ્યો. ઓહો આ મારે કેમ ઊભું કરવું આ કામ કરવું. બધું મેન તકલીફ મારા નાના દીકરાઓની હતી. વરસદીનો એક દીકરો, એક ખવા 2 વર્ષનો. જ્યારે ભાભી રાજકોટ હોસ્પિટલ લઈને ગયા ને હા. એ રાત પેલી રાત જે મેં કાઢી ને હમ. એ તો બહુ મને ફારી લાગી. ઓહ મારે આ રાત ક્યાં કાઢવી. મને ખબર નહોતી કે કાલેથી આખી જિંદગી મારે અહીં કાઢવી જોઈએ. ઓહો. દવાખાને ભાભીને લઈને ગયા ને પેલી રાતે મેં 2 દીકરાઓને દૂધ પીવડાવીને રાત કાઢવી ને તારે મને ભાંગે પડી હતી. એક રાત પૂરતી ભાંગે પડી હતી. ખબર પડી કે ઓહ હા તો એ મારે આમાંથી પાર કાંઈ થવાનું. આજ કરવાનું. આ તો કરવાનું છે. હું ભાંગે પડી તો આનું કામ થાય. પછી બીજી રાત ભાંગી નહોતી ભાઈ. એક રાત ભાંગી. અને ઈ રાત તો બહુ મારા જીવનમાં બહુ દુઃખની છે. હું ઈ કાકા 7 જન્મનો દુશ્મન હોય ને એના પરિવારમાં આવું બનાવ ન બને કોઈને. એ 2 દીકરાને બટીડીયું લઈને મોટા કરવાની, દૂધ પીવડાવવાનું એ બધું અઘરું છે ભાઈ. જીવનમાં બહુ કસોટીના સામના કર્યા. પણ શાસ્ત્ર તમને કાંઈક ને કાંઈક હા બતાવેલી. શાસ્ત્રએ મને મદદ કરી ખરી. નાનપણમાં જે શાસ્ત્રનું જ્ઞાન હતું ને એની મદદ કરી કે આ તો સનાતન સત્ય છે. આ મોહ રાખી તો આ પાછલા જીવડાનું કામ થાય. એ તો ભૂલવું જ છે. ધીરે ધીરે ભૂલતી જ ગઈ. છોકરાઓ સાંભળી કોઈ દી એ વિચાર જ નહીં કે આ થયું છે. આપણા જીવનમાં ઘટના ઘટી તમારા જે સૈયા આવતા એ વ્યાગા એ ભૂલો એ યાદ જ નથી કર્યું. બાળકો સાંભળો કોઈ દી યાદ નથી કર્યું. અને એ કુદરત હિંમત દેતા ગયા ને કસોટીમાં પાછી ઉતરતી ગઈ. હાલે સનાતન સત્ય છે. જન્મ મરણ છે ને એ તો કુદરતના હાથની વાત છે. એમાં આપણું કંઈ હાલે જ નહીં. પણ હું બધા સમાજની એ જ કહું કે જીવનમાં દુઃખ આવવાનું જ છે. બિલકુલ. તો આ જીવન સુખ રહેવાનું ને. અને આપણે આ બધા એક મુસાફર જ છે. જેનું જ્યાં સ્ટેશન આવ્યું એને ઉતરવાનું છે. આપણી જિંદગી છે એક મુસાફર છે. બિલકુલ. તમારી કેટલી જિંદગી છે તમને ખબર, મારી કેટલી છે મને ખબર, આ ભાઈઓની કેટલી છે એને ખબર નથી. આ મુસાફરી છે ભાઈ. સ્ટેશન આવ્યું એટલે ઉતરે જવાનું. અમને ખાસ અમારા દર્શક મિત્રોને આપણે ઘણા બધા લોકો બેન આપણે હિંમત આપતા હોય, મોટિવેશન કહે જેને. આપણે કંઈક 200, 500, 1000, 2000, 5000 માણસો સાંભળતા હોય ને એકાદ મારા જેવો વ્યક્તિ સ્ટેજ ઉપર ઊભી એને ભાષણ આપતો હોય, આમ જીવવું જોઈએ, તેમ જીવવું જોઈએ, ફલાણું કરવું જોઈએ, ઢીકણું કરવું જોઈએ, એ જ વ્યક્તિ ઉપર જ્યારે નાનકડી તકલીફ આવે જે બીજાને ઉપદેશ આપે છે એ માણસ કરોડે ભૂસ થઈને ભાંગી પડે છે. પરંતુ અમે એવા વ્યક્તિને તમારી સામે લઈ આવ્યા છે કે આ ઘા સહન કરીને બેઠું હોય, આ ઘા ખાઈને બેઠું હોય. હા એને જીવીને બતાવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે તૂટવાનું નથી. હા તૂટાય નહીં. તૂટાય કોઈ દી નહીં. એકની એક દી કાંઠો આવવાનો જ હોય. મારો ખુદનો અનુભવ ઈ છે ને તમારા સામે જ છે ને જી. કે વરદીના છોકરા હતા અને તોય હું કોઈ દી નથી ભાંગી. કારણ ગમે કરીને મારે મોટા કરવા. કારણ કે મેં જે પરિસ્થિતિનો સામના કર્યા અમીરભાઈ કે નાનો દીકરો એને માને થાવતો હતો હા. અને માની એ રીત ઓછીથી વિદાય થઈ. બેનને તકલીફમાં હુમલો આવ્યો ભાઈ. ઓહ હા. સાજા હારા complete. હા હાજા કોઈ હિકા ના જોતા. હા હા હુમલો આવ્યો અને એ જે રાયતું મેં કાઢ્યું ને ભાઈ પછી તો હિંમત આવે જાય ને ખંભે દીકરાને રાખે ને રાત કાઢ ફેરતી રાત આખી એને માં જોતી હતી. મારી પાસે એ વસ્તુ નથી. પણ કોઈથી ભાંગે ન હોય, ભંગાય નહીં. પરિસ્થિતિનો સામનો કરવો એટલે એક દી સત્ય રાખે ને જીવન જીવવાનું, એક દી કાંઠો આવવાનો જોઈએ. કોઈથી ભંગાય નહીં. મારે તો કામ કરતા કરતા જ મારે આરામનો ટાઈમ થાય તો છોકરાનો ઉઠવાનો ટાઈમ થાય. પછી તેની દૂધની બોટલ પીવવાની, એની રાતી રોવે તો સાના રાખવાના, એ તો બધું કરવું જ પડે. માવીના નવિયાને મોટા કરવા હોય અને એમાં જો ભાંગે પડીએ છોકરાને કેમ મોટા કરવા. એટલે હિંમત જ રાખીને જિંદગી પાડવાની. ભંગાય નહીં ભાઈ કોઈ નહીં. તમારી પોતાની એક લાઈફ હોય. મેં બેનના જૂની તસવીરો જોઈ છે. ખૂબ બધા ઘરેણા, ખૂબ બધા યુવાવસ્થા, ખૂબ બધું કુદરતનું દીધેલું રૂપ. હા અને દરેક એક યુવાન કે યુવતી કોઈ પણ હોય હા એના પોતાના એક સપના હોય. એને પોતાનું ઘર વસાવવાનું, એના પોતાના સંતાન હોય, એનું પોતાનું એક પરિવારનો માળ હોય. આવા સપના લઈ કોઈ પણ યુવાન યુવતી જે છે તે બેઠા હોય. પરંતુ જ્યારે અમુક ઘટનાઓ એના તમારા પરિવારમાં એવી ઘટે કે અચાનક જ બધાય સપનાઓ ને મોટલી વારીને મૂકી દેવાના હા ના નવે રસ્તે હા નવે હેઠે આ બધું ચાલુ થયું ને. ચાલુ થયું.
એ બધી કુદરતનો ક્રમ છે અમીરભાઈ, એમાં માણસનું કઈ આવે જ નહીં. આપણે જે નસીબમાં લખ્યાનું ને એ જ આપણે રામ ભોગવવાનું. રાખે તેમ રહીએ નક્કી હા, કરી લીધું. આમાં કઈ એમાં આપણી કઈ સતુરે હાલે જ નહીં, કોઈ નહીં નેતા હાલે. આ સાધુ આ સંતો બધા થયા આ દુનિયામાં, એની સંસાર ત્યાગ કરી સંતો થયા, હા. બરાબર. અને એ છતાં એ બધા એટલું બધું કરતા હોય ને આપણે હંપા, બિલકુલ. એના કર્મ હવના કરતા હોય, આ કરવું ને આ કરવું ને આ કરવું. મને કર્મથી ઘણા બધા ફળ સંતોએ એવું કીધું કે બેન તું સંસારની વેશમાં રહીને સંત. બિલકુલ બિલકુલ અમે તો ભગવા પહેર્યા, 100%. તે ભગવાઈ ને જ પહેર્યા, તો તારા પરિવાર ફેરી રે, પણ તારું જીવન તો સંત જીવન છે. અમારાથી તું મને કે ઊંચી છે, તું બે પાત્ર સંસારમાં રહીને સંત થાવું. આપણે કહે ને કે કોલસાની ખાણીમાં છે પણ, દાગો આ ક્યાંય દાગો નથી. નથી. એનો દાગો નથી. મને ઘણા બધા મહાપુરુષે આવું કહ્યું. અને બધા સંતોનો ઉતારો છે મારે ઘેર સૌરાષ્ટ્રના, પછી માતાજીઓ આવે, બધા સંતો આવે, એ બધા આવે છે. એ મારે કાંઈ બહુ જવાની જરૂર નથી પડતી, એ બધા મારી પાસે આવે. 5 ચોપડી ભણેલી વ્યક્તિ મારી અને તમારી સાથે જ્યારે વાતો કરતા હોય ત્યારે શાસ્ત્રના ઊંડાણપૂર્વકની વાતો, જીવનમાં ઘટેલી ઘટનાઓની વાતો મને અને તમને ખરેખર વિચારવા માટે મજબૂર કરી દઈએ કે આપણે ક્યાં છીએ. બેન, હા ભાઈ, ખૂબ બધી વાતો કરવી છે, ખૂબ બધી, એટલી બધી વાતો છે કે તમારા, મેં ફોનમાં જ મારે બેન હારે વાત થઈ કે કદાચ અઠવાડિયાની એક સપ્તાહનો પ્રોગ્રામ રાખ્યો હોય તો એ ટૂંકો પડે. પરંતુ અંતમાં સાકરબેન હોટલનો વ્યવસાય સંભાળે છે, પરિવારને ખૂબ સારી રીતના સંભાળે છે. હારે હારે બેન કોન્ટ્રાક્ટર પણ છે કે જે સરસ મજાનું એક બીજું વર્ક જે છે એ ખૂબ સારી રીતના કરે છે, કે જે અઘરું છે પણ છતાંય પણ એમાં પણ બહુ વ્યવસ્થિત બેન કામ કરે છે. પરંતુ મારે તમારી પાસેથી લાસ્ટમાં બધી માતાઓ, બહેનો, દીકરીઓ, બધા પરિવારોને એક સંદેશ આપવો છે કે સંયુક્ત પરિવાર, આજકાલ પરિવારો નોખા થવા માંડ્યા. દીકરી વહુ પરણીને આવે એટલે 4-6 મહિના વર્ષદીમાં હાહુ વહુના પ્રોબ્લેમ ઉભા થવા માંડ્યા, દેરાણીઓ જેઠાણીઓના પ્રોબ્લેમ ઉભા થવા માંડ્યા. આ બધાને એક ને પછી એકલું માણસ, તમે જેમ કીધું ને કે અમુક ઘટનાઓ ઘટે જીવનમાં, એવા પ્રસંગો બને તો છેલ્લે આત્મહત્યાને રસ્તે જાય છે. કારણ કે એને કેમ સહન કરવું, એમાંથી કેમ નીકળવું, પરિવારને પ્રેમ કાંઈ મળતું નથી. આત્મહત્યાનો વિચાર કરવો ને એ પણ કાયરતા છે. એ તો હાવ કાયર, હું તો કહા ને એ માણસ હું તો કાયર માના. આત્મહત્યાનો વિચાર કામ કરવા કરો, ભગવાનને તમને એક માનવ દેહ આપ્યો, હાથ દીધા, પગ દીધા, મારું જોવો ને, હું મારું ખુદનું જ કામ કે બહુ નબળો વિચાર જ કામ કરવો જોઈએ. આત્મહત્યા તો કાયરતા છે, એમાં કોઈ આપણા સમાજની તો કોઈ આવો વિચાર કરાય જ નહીં, અને કોઈ પણ સમાજ, કોઈ સમાજ ન કરાય. મને પરિવારને ભેરો રહેવા માટે એક તો ત્યાગ, તમે શરૂઆતમાં કીધું, તો થોડું થોડું જાતું કરે એને આપણે થોડોક સંદેશ તમારા શબ્દોમાં થોડોક. હા, પણ પરિવારમાં કોઈ દી દુઃખ ઊભું ન થાય જો આ માયાનો મોહ ઓછો કરી નાખે. વડીલ નહીં કરવો છે, યુવાન યુવતી નહીં, દીકરા બહુ નહીં કરવો છે, માહિતી નહીં કરવો છે, કોઈ દી દુઃખ ન થાય ભાઈ. મારે ઘરે આ 3 વહુ આવે ને મારા ફેર્યું રહી, તમે જોયું 3 ભત્રીજાની વહુ તમારી હા, હારે છે. એક નોકરી કરીને, બે અમારે ફેર્યું છે નોકરી શેમાં કરે? પોલીસ ખાતામાં. વાહ, બહુ સરસ. અને એ બધા આપણે, હું એ જ કહા કે થોડુંક વડીલ તરીકે બધાની સ્વતંત્ર જિંદગી જીવવાનો હક દેવાય કે જો ભાઈ આપણા દીકરાને બહુની 85 રૂપિયાની વસ્તુ લેવી તો એની સહી આપે તો એના છે, આપણા કાં છે એ તો એની પેઢીને આપણે એને જોવાનું છે. આપણે તો ઘણું મ્યુંગું બહુ ગઈ થોડી રહી કામ કરવાની, ખોટા ઘરમાં દુઃખ ઉભા કરવાનું જોઈએ. અને જ્યાં જોઈએ ને જ્યાં અમીરભાઈ તમે નાની દરેક પરિવારને જોવો, જ્યાં દુઃખ કરાવે રૂપિયા કરાવે, મારા વિચાર પ્રમાણે બીજું કોઈ વસ્તુનું દુઃખ થતું નહીં રૂપિયા સિવાય. તો આપણા ઘરમાં હોય, આપણે જેવી ઘરની પરિસ્થિતિ, આપણા દીકરાને જરૂર છે 2 રૂપિયા, આપણા ઘરમાં 200 છે તો વાંધો નહીં, દીકરી વાપરે નાખ, તારે વસ્તુ લેવી જ લે. એ જ રીતે આમ ભાઈ દીકરાને વહુ નહીં સમજવું જોઈએ કે ભાઈ મારા ઘરની પરિસ્થિતિ આવી છે, મારા ઘરમાં 500 રૂપિયા પડ્યા તો હું 2ની વસ્તુ ના થઈને મારા ઘરમાં રાખવા જોઈએ ને. મારે આ રીતે જીવે એને કોઈ દી દુઃખ ન થાય, નોખા થવાનો પ્રશ્ન જ ન આવે. પરિસ્થિતિ સમજવી પડે. હા, ભાઈ બેયને સમજવી જોઈએ તો નોખા થવાનો પ્રશ્ન જ ન આવે. હું તો દીકરીને હોહરાની બીન કેવા, હા હું હોરો તેની ને હોહરાની બીન કેવા, હોહરાની માં કહેવાય. છતાંય અમે એટલે પરિવાર ફેરો રહેતો હોય તો બીજો પરિવાર કઈ નો રહે. અને પાછું ભલે બેને કીધું કે તો મારે તો ખેર કામી મલક છે, મારે ઈ જ મુદ્દા ઉપર મારા દીકરાનું તો કામી એટલું કરે છે. બેને કીધું પૈસા વાપરવા
આવું જવું હા. ખૂબ છૂટછાટ, હારે વર્ક પણ એટલું. હા ભૂ કામ એટલું છે. એ દીકરી ઉઠે નાથી કામ કરે અને શેઠ હુવે ત્યાં રાતના 11:30 12 વાગે લગન બધાય કામ તો અમારે તો કામ જ આમતું ઢોર, હા, તે બધું. અમારે બધું કામ કોઈ નેવર્યું જ નથી મારા ઘરમાં. કોઈ પાસે ટાઈમ નથી કે કોઈ કામનો વાદ નથી. હા. હવનું કામ હું સંભાળ લે. વ્યવહારમાં જવું પડે ને જવાનું, બધા વ્યવહાર હાંસવા લેવાના, બાકી હવનું કામ કરવાનું. કામ એ છે હું નથી કે નેત કામ તો બધા જાજુ મારે ઘેર કામ છે. થોડા થોડા પરિવાર બધા સમજતા બધાને સમજવું જોઈએ તો કોઈ દી દુઃખ ન દુઃખ થાય ન ભાઈ. અને જે સંયુક્ત પરિવારમાં તમે કાંઈ કરે શક્યો ને એ નોખા થઈ નહીં કરે શકો, એ તમારા ભ્રમ છે બધા. બિલકુલ. સંયુક્ત પરિવારમાં કામ થાય અને તમે આગળ વધ્યો એટલે તમે નોખા થઈને કોઈ દી નહીં વધો. બિલકુલ, બિલકુલ. એ પાકું છે ભાઈ. બે દીકરા કામે ના આવતા ને એક દીકરો કામે, એમાં કઈ જમીન આસમાનનો ફેર. આ ખાલી હું તો તમને દાખલો દાસ, બિલકુલ. એક દીકરો હજી 85 લઈને આવે, બે લઈને આવે 1000 રૂપિયા લઈને આવે. 1000 નું છે એને એક જ ચૂલાનું ખરસ, હા. એક જ તાવડીનો ખરસ, એટલે 2 તાવડીના ખરસ. એટલે માણસનો એ ખોટો ભ્રમ છે કે અમે નોખા થઈને આગળ વધ્યું. એ વાતમાં માલ નથી. નોખા કોઈ આગળ ન વધે, સંયુક્ત પરિવાર જ આગળ વધવાનો છે. અને હંમેશા લેટ ગો કરે ને જીવન જીવો એટલે આગળ વધ્યો. પરિવારમાં કોઈ દી નોખો થવાનો ઊભું જ નહીં, માહોલ જ ઊભો ન થાય. હાલો હે ભાઈ, ખૂબ સરસ મજાની વાતો કરી બેન સાથે. ખૂબ સરસ મજાનું એમ કહેવાય કે ખૂબ ઓછા ભણતર પણ ખૂબ વધુ ગણતરની જે એમનો જે અનુભવો છે તેનો નિચોડ તમારા સુધી પહોંચાડ્યો છે. મારી બહેનોને ખાસ કરી આ વિડીયા મારફત એટલું જ કહેવાનું, ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ નથી થવાનું, હા હારી નથી જવાનું. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે લડી લેવાનું છે, સખત મહેનત કરી ખૂબ આગળ વધવાનું છે. અને એવી ને એવી વાતો, આવીને આવી પ્રેરણાઓ લઈ બીજી ઘણી બધી વાતો હજી પણ એવી બહેનો જે છે એને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. જય માતા સીતારામ. સીતારામ, સીતારામ.